કુતિયાણાના તરખાઈ ગામે આવેલ ગાત્રાર માતાજીના મંદિરનો મહંત 396 ગ્રામ ગાંજા સાથે ઝડપાયો છે, જ્યારે પોરબંદરના ઝુંડારા વિસ્તારમાં યુવાન 414 ગ્રામ ગાંજા સાથે ઝડપાયો છે. કુતિયાણા પોલીસનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે તરખાઈ ગામે ગાત્રાર માતાજીના મંદિરે રહેતા મહંત અખિલેશ્વર ગીરી પોતાના કબજા ભોગવટાના મકાનમાં ગાંજાનો જથ્થો રાખીને બેઠા છે. આથી સરકારી પંચોને સાથે રાખી પોલીસે મંદિરે પહોંચી હતી અને મંદિર પરિસરમાં આવેલા રહેણાંક મકાનની તપાસ શરૂ કરાઈ હતી. તપાસ દરમિયાન દક્ષિણ બાજુએ આવેલા મહંતના રૂમમાં ટીવી સ્ટેન્ડ ઉપરથી એક દૂધિયા કલરની પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી, જેમાંથી માદક પદાર્થ જેવી તીવ્ર વાસ આવતી હતી. આથી એફએસએલ ટીમ દ્વારા પ્રાથમિક તપાસમાં આ પદાર્થ ગાંજો હોવાનું સામે આવ્યું હતું. આથી પોલીસે મહંત અખિલેશ્વર ગીરી ગુરુ કમલગીરીની ધરપકડ કરી ₹19,800ની કિંમતનો 396 ગ્રામ ગાંજો કબજે કર્યો હતો. ઉપરાંત 5,000ની કિંમતનો મોબાઈલ મળી કુલ ₹24,800નો મુદ્દામાલ કબજે કરી મહંતની પૂછપરછ કરતા પોતે છેલ્લા 26 વર્ષથી આ મંદિરમાં પૂજાપાઠ કરતા હોવાનું અને આ જગ્યા તેમના ગુરુ મંછાગીરી ગુરુ બલદેવગીરીની હતી. તેઓ 23 વર્ષ પહેલા અવસાન પામ્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસે ગાંજા અંગે પૂછપરછ કરતા મહંતે કબૂલાત કરી હતી કે તેઓ જૂનાગઢ ભવનાથ ખાતે શિવરાત્રિના મેળામાં ગયા હતા. ત્યાં ઘણા સાધુ સંતો પાસે પીવા માટે ગાંજો હતો, જેમાંથી એક અજાણ્યા સાધુ પાસેથી તેઓ આ ગાંજો પીવા માટે લઈ આવ્યા હતા, જેને તેઓ જોએ ઓળખે છે, પરંતુ નામ સરનામું ખબર નથી. પોલીસે ગુન્હો નોંધી મહંતની વધુ પૂછપરછ હાથ ધરી છે. અન્ય એક દરોડામાં કમલાબાગ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે નવી ખડપી ઝુંડાળા વિસ્તારમાં નારાયણ મંડપ સર્વિસના ગોડાઉન પાસે રહેતો એક શખ્સ પોતાના ઘરે ગાંજાના જથ્થા સાથે હાજર છે. આથી પોલીસે સરકારી પંચોને સાથે રાખીને રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો, જે દરમિયાન આરોપી હસમુખ ચંદુભાઈ ઉર્ફે સંતોષભાઈ સોલંકી પાસેથી ₹20,700ની કિંમતનો 414 ગ્રામ સૂકો ગાંજો મળી આવતા પોલીસે ગાંજો ઉપરાંત 5,000ના મોબાઈલ મળી કુલ ₹25,700નો મુદ્દામાલ જપ્ત કરી હસમુખની ધરપકડ કરી છે. અને આ ગાંજો ક્યાંથી આવ્યો છે અને કોને આપવાનો હતો તે અંગે સંતોષકારક જવાબ ન આપતા રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.